હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 3 તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. એની અંદર આજે આપણે ટોપિક જોઈશું રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ. એની અંદર બે પ્રકાર પડે છે. એક છે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા અને બીજું છે દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો. તો બેમાંથી આજે જોઈશું આપણે પહેલું કે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા. તો ચલો સ્ટાર્ટ કરીએ. દેખાય છે ને બધાને? કે સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંયોજકતા. બરાબર. શું છે? બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, એટલે કે અંદરની છે, આ છે બહારની. તો આ બાહ્ય કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે શું કહેવાય? સંયોજકતા. બરાબર. અથવા બીજી વ્યાખ્યા આવી રીતના બી થાય કે ઇલેક્ટ્રોનથી સંખ્યાને 8માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. બરાબર. ઇલેક્ટ્રોન ખરું, ઇલેક્ટ્રોનથી સંખ્યા કોઈ બી હોય, કોઈ બી સંખ્યા હોય, સંખ્યાને 8માંથી બાદ કરતાં મળતી સંખ્યા જેટલી હોય છે, 8માંથી જે બી મળે એ સંખ્યા જેટલી હોય છે. શું હોય? સંયોજકતા. હવે આગળ ઉદાહરણ તરીકે એફ અણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. અણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના. બરાબર. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના શું આવશે? 1s2 2s2 2p5 છે. બરાબર. ફ્લોરિનનો ક્રમ કયો? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો 9મો ક્રમ. તો 2 2 4 ને 5 9 આવી રીતના ભરાશે. બરાબર. તો કેટલા ભરાયા? 5. તો આની રચના આવી રીતના થાય. બરાબર. હવે તેથી ઓક્સિડેશન અવસ્થા 1 છે. કેમ 1? કારણ કે એક ઇલેક્ટ્રોન બાકી છે, એટલા માટે શું થશે? ઓક્સિડેશન અવસ્થા 1 થશે. આ બધા ભરાયેલા છે બબ્બે, જરા એટલો ખાલી છે, તેથી 1 થશે. બરાબર. હવે આગળ ઓક્સિજન અણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનીય રચના શું થશે? 1s2 2s2 2p4. તેથી તેની ઓક્સિડેશન અવસ્થા 2 છે. બરાબર. કેમ 2? કારણ કે આ બી ભરેલી છે, આ બી ભરેલી, જરા એટલી 2 ખૂટે છે, એટલે અવસ્થા કેટલી થશે? 2. હવે જો ઓક્સિજન અને ફ્લોરિનને જોડવામાં આવે તો
માપનું સંયોજન OF2 થશે. બરાબર. જો કેવી રીતના, તો આવી રીતના શું થશે? OF2. હવે આગળ એવી જ રીતના સોડિયમ અને ઓક્સિજન. હવે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11, ઇલેક્ટ્રોનીય રચના કેવી થશે? 11મો પરમાણ્વીય ક્રમાંક એટલે 1s2, 2s2, 2p6, 3s2. બરાબર. 3s2 કઈથી 3s2 જુઓ તો 6 અને 4 10 ને 1 11 એટલે આ કેટલી થશે? 3s1. બરાબર. હવે ઓક્સિજન પરમાણ્વીય ક્રમાંક કેટલો? 8, ઇલેક્ટ્રોનીય રચના 1s2, 2s2, 2p4. બરાબર. આની અંદર ખૂટે છે 1 ઇલેક્ટ્રોન, આની અંદર ખૂટે છે 2 ઇલેક્ટ્રોન. તો સોડિયમ ઓક્સિજન કેટલું થશે? સોડિયમના કેટલા ખૂટે છે? 1. તો અહીં લખીશું 1. ઓક્સિજનના કેટલા ખૂટે? તો 2. તો લખીશું 2. તો શું બનશે? Na2O. બરાબર. આવી રીતના બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો આ આજે આપણે આ ચલાવ્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય મારો, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.